સાતલપુર તાલુકાના કોરડા ગામે મગનજી ઠાકોરની દીકરીના લગ્નમાં જે વિડીયો વાયરલ થયો હતો તેની સાચી હકીકત આવી સામે। લગ્ન પ્રસંગની સાથે માતાજીનો પ્રસંગ હોવાના કારણે લોકોએ ગેરસમજ ઊભી કરી હતી, તેની સાચી હકીકત સામે આવી છે। લગ્નની સાથે માતાજીનો પ્રસંગ હોય તેને લઈ ગામના આગેવાનોને મગનજીનું નિવેદન આવ્યું સામે। બનાસકાંઠા બાદ હવે પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણનું નિયમોનું નેવે મૂક્યા। ઠાકોર સમાજમાં નવા બંધારણમાં ડીજે અને રાસ ગરબાનું આયોજન, નિયમોનો ભંગ કર્યો મગનજી ઠાકોરે। સાતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે યુવા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્નમાં રાસ ગરબાનું આયોજન કરી નિયમો તોડ્યા। કોરડા ગામના ઠાકોર મગનજીની દીકરીના લગ્નમાં રાસ ગરબા ડીજેનો વિડીયો થયો વાયરલ। આ મામલે કોરડા ગામના ઠાકોર આગેવાન અને દીકરીના પિતા મગનજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું। મેં લગ્નમાં ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ કર્યું છે તેનો કોઈ ઉલ્લંઘન કર્યો નથી। ગરબામાં ડીજે નહીં પણ લાઈવ કાર્યક્રમ કર્યો હતો। તારીખ 2 ના રોજ બ્રહ્માણી માતાનો જન્મદિવસ હોય તે નિમિત્તે ગરબાનું આયોજન કર્યું અને તે દિવસે દીકરીના લગ્નનો પ્રસંગ હતો એટલે લોકોએ એમ લાગ્યું કે લગ્નમાં ગરબા રાખ્યા છે। કોઈ સોશિયલ મીડિયામાં ખોટા વિડીયો બનાવી વાયરલ કર્યા હતા। આ ગરબા પણ સમાજના આગેવાનોને પૂછીને જ રાખ્યા હતા। હવે સમાજ કહે તેમ કરવા અમે તૈયાર છીએ। તમે લગ્નમાં ગયા હતા કોરડા ગામે, કોરડા ગામના અંદર ડીજે વાગ્યું, ઠાકોર સમાજનું તૂટ્યું છે, શું કેવું છે? કોરડા ગામના અંદર તમે લગ્નમાં કોરડા ગામની વાત છે। કોરડા ગામમાં નથી બંધારણ તૂટ્યું, એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા એટલે કોઈ ડીજે બીજે નથી વગાડ્યું અને રાસ ગરબા હે, રાસ ગરબા આના તૂટશે તો ડીજે વગાડ્યું નથી, ડીજે નથી, રાસ ગરબા, રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે લવિંગજી? ડીજે ના અંદર રાસ ગરબા, રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? એને રિઝમ ઓનો આવે ને કલાકારનું, એ તમારું શું કેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? બીજો સમાજનો નિર્ણય છે, નહીં તો અમે બધા અને બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ, તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો હતો એટલે વાત કરી તો આમને ભાઈ બહાર મૂકવા માટે પ્રયાસ કરશો? ના ના, એ તો બધા સમાજનું કામ છે, ભેગા થઈને એને કહેવાય એમ સબકો આપવાનું। ઠાકોર લાંબાજી દાનસનજી, હું આ સાતલપુર તાલુકાના ઠાકોર સમાજનો પ્રમુખ છું। મગનજીના ઘરે અવસર હતો ત્યાં બંધારણ તોડ્યા છે, શું વાત છે? આ બંધારણ થયું એના પહેલાં મગનજીએ કંકુતરી સપાવી નાખી હતી જીવોની એક દાલા ભરીને એટલી બધી, અને પછી એને આઈટમો એને 15 આઈટમોનો એને ઓર્ડર આવેલો હતો, પણ મને આ બધી ખબર પડી એટલે મેં એમને એમના ભાઈને બધાને બોલાવ્યા, ભાઈ તમે શું કરો છો? બીજા ગામડાના બધા માણસોને મેં બોલાવ્યા, સરપંચને બધાને બોલાવ્યા, મારા ઘરે બોલાવ્યા બધાને, અને મગનને મેં ઠપકો દીધો। મગનને કીધું ભાઈ તું આ શું કરે છે? સમાજ કે એમ આપણે કરવું પડે, તો કે તમે કહો એમ હું કરું। તો મેં કીધું એક મીઠાઈ તારે કરવાની છે, તો પછી એ બહુ નારાજ થતો હતો। મેં પછી એમ કીધું એક તો મીઠાઈ વધારે કર, પણ મીઠાઈ એણે કરી નથી, એક હલવો કર્યો અને એક મીઠાઈ કરી, પૂરી કરી, બકુડા કર્યા અને રોટલી કરી, દાળ ભાત ને શાક કર્યું, બીજું કાંઈ પણ કર્યું નથી। બીજું દીકરીનું તારે લગ્ન લખ્યું તારે આ વોટ્સએપ કરું છું, કોઈ લગ્ન અહીંયા જ્યાં નથી, હું તમને વાત કરું। પછી આ તને માંડવે તારે જાણ આવી અને માંડવે બેઠા તારે એક બેડું ને એક તાસ ને એક કરશો મિલ્યો, બીજું કાંઈ પણ મિલ્યું નથી। અને કોઈ અમે સમાજનું, હું સમાજનો પ્રમુખ હું, આવું ખોટું થવાનું નહીં, અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આ તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે, સમાજ કે એમ અમારે કરવાનું છે। એ મારો દંડ 1 લાખ રૂપિયા કે તો અમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે। તો કે મારી વાત પૂરી કરું। હવે જે આ બંધારણ તોડવામાં આવ્યું છે એવી ચર્ચાઓ છે, આમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું સમાજ દ્વારા? સમાજને કરવી હોય તો કરીએ, કે સમાજને તમે ના પાતી કે ને? એટલે બંધારણ તોડ્યું છે ખરી કે લગ્ન પ્રસંગ હતા, ધાર્મિક કાર્યક્રમ હતો દીદી? માતાજીનો પ્રસંગ તો હતો ને, તો જ એને આ કર્યું ને। આગેવાનોની સંમતિથી જ કર્યો હતો ને? આગેવાનની સંમતિ આ બધા સરપંચો છે, બધાને તમારા આવેદન ને બધા 10 સરપંચો બેઠા છે। સમાજમાં આર્થિક રીતે સદ્ધર લોકો આ જ રીતે નિયમ તોડીને જો લાખ રૂપિયા દંડ ભરે તો બીજા મધ્યમ વર્ગના પરિવારનો શું? તમે દંડ તોડીને પૈસા ભરી દો? વાત હાજી, પણ અમે ગુનામાં હોય તો અમારો દંડ લે ને। આ તો હું મારા તો સમાજને કહેવું પડે ને। મૂળ સમાજ જે નિર્ણય કહી તમને શિરોમાન્ય? હા, શિરોમાન્ય સમાજ જે કહે મારે કરવાનું। સમાજ છે, મા બાપ છે, સમાજના ખોરામાં અમારું માથું છે। હું ઠાકોર સમાજનો પ્રમુખ છું, પણ અમારે એવું હું ખોટું કાંઈ થવા ના દઉં। હું તમને વાત કરું, આગામી સમાજમાં કોઈ મિટિંગ ઠાકોર સમાજની યોજાશે કે કેવું?
આ બંધારણ બાબતે ચર્ચા વિચારણા કરો? કરવી હોય તો કરીએ કે કોઈ કરવું તો ના ના પડે કાંઈ એ કરશે તો અમે ભેગા ઠાકોર લાવવાના. સમાજનો જે બંધારણ ઘણા એમાં સાતરપુર તાલુકાના કોઈ ઠાકોર સમાજનો હોદ્દો અમને આપવા- કોઈને હું તમને કોઈને વાત જ નથી કરી. અમારા ઠાકોર હમણાં હાથરપુર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા એમાં અમને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને, પહેલા બોલાવવા પડે. હવે અહીંયા કને 2 લાખ માણસ થયા એમાં ઈરે બોલતા હોય એમાં અમારે વચમાં કઈ ના બોલાય ને, એટલે અમે કઈ બોલ્યા નથી. અમરનાથમાં આપના ગામમાંથી કે કોઈ આગેવાનો ગયા હતા ખરી? હા અમે બધા ગયા હતા, અમે બધા જ્યાં શોખન ખાધા અમે. તો સમાજના બંધારણ તમને માન્ય તો ખરી જ ને? માન તો ખરું ભલે ને, આ વિસ્તારનો હોદ્દો માન ના તો આપ્યો. રાખવું પડે. સમાજ છે આ તો 3 જિલ્લાનું છે અમારા ઠાકોર સમાજનું, અને કાઠિયાવાડ અને કચ્છના બધા ઠાકોર સમાજના બધા માણસો આવ્યા હતા. તમને વાત કરું, ઓકે દાદા. સમાજનું બંધારણ કોઈ તોડ્યું નથી અને તોડવાનું નથી. મારે સમાજના બંધારણ પહેલાં છોડી છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા, અને સમાજનું બંધારણ આવ્યું એટલે મેં મારે પત્રિકા સફળ હતી તો મેં આપી નથી, સમાજમાં કાર્ડ આપ્યા. અને કોઈ સમાજને નુકસાન થયું મેં મારા છોકરાના લગ્ન અપાઈ દીધું નથી, છોડીનું લગ્ન લખ્યું નથી. પછી છોડીને કોઈ પુરતમાં એક જ આલી છે, દર દાગીના સમાજના નીતિ નિયમ પ્રમાણે હેડ્યા છીએ, 16 મુદ્દા પ્રમાણે જ અમે બધું કર્યું છે. પછી અમે આ બેબીને પુરતમાં જે પ્રમાણે સમાજે કર્યું એ પ્રમાણે. અને આ જે દાંડિયા રાસવાળું હતું એ મારે બીજી તારીખે ભરમાણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 15 વર્ષથી જઉં છું હું જા દર્શન કરવા, એકે પૂનમ બાકી રાખતા નથી. અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તિથિ હતું, એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સમાજને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાયેલું તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય. બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે એમ. તેમ છતાં ઠાકોર સમાજ જો તમારા સામે કોઈ સામાજિક પગલાં લે તો તમને સ્વીકાર્ય છે? તો અમે આ સ્વીકાર સમાજ કેમ સમાજ કે સમાજથી તો કાંઈ કાર્યક્રમ લગ્ન પ્રસંગનો જ હતો કે માતાજીનો જ હતો? કાર્યક્રમ માતાજીનો જ હતો, પણ મારા ઘરે લગ્ન હતા એટલે એ તારીખે એમને એવું લાગ્યું કે ડીજે નથી લાયા, લાઈવ પ્રોગ્રામ કર્યો હતો. કલાકારે અમારા ઠાકોર સમાજની છોડી લાયા હતા. અને હું અને મારા ઘરે લગ્નમાં તો મેં શરણાઈ અને પીપુડી જ રાખી. લવંગજી સાહેબની આયા મેં ક્યાંય કોઈ જગ્યાએ ડીજેનો કશાનો ઉપયોગ કર્યો નથી. શરણાઈને ઢોલ ને એના માથે જ અમે લગ્ન કર્યા. અત્યારે હાલે અમારા ઘરે જ છીએ. જ્યાં લગ્ન યોજાયા તેમાં તમે કયા કયા બંધારણનું પાલન કર્યું છે? એમાં બધા જ બંધારણનું પાલન કર્યું છે સાહેબ. જો છોડીને અમે લગ્ન નથી મૂક્યું. આજે અમારે મેન લગ્નનો પ્રસંગ કહેવાય, લગ્ન મૂક્યું નથી. પછી કંકોત્રી લખીને વોટ્સઅપ કરી દીધું. ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા. પછી મારા છોકરાનું લગ્ન નથી આવ્યું, એમનું ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા. પછી ઓઢામણા કોઈ ખોટા કુરિવાજો કાંઈ સમાજમાં કાંઈ કર્યા નથી. પછી અમારે છોડીને માંડવે 2000 પુરુષ મેલે એમાં એક જ બેડું ખાલી મૂક્યું. કોઈ છોડીને કાંઈ દર દાગીનો કે એવું કોઈ જાહેરમાં અમે આલ્યું નથી. એ સમાજના 16 મુદ્દાનું કોઈ અમે ઉલ્લેખન કર્યું નથી. સમાજમાં મેસેજ ફરી રહ્યા છે કે આપણે ઉલ્લંઘન કર્યું છે. એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા. મારે અહીં કરે 5000 ઠાકોરો આવેલા હતા, એ બધા જોઈ લે. અહીંના સ્થાનિક માણસો તમે પૂછી લો. અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ. એટલે આ બધી એવી અપાયું હોય. અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી. સમાજને મિલી જાય અમારે જવાનું નથી. સમાજ છે અમારે મા બાપ છે, સમાજ વગર અમારે કાંઈ છે. દાંડિયા રાસ હતા ત્યારે કઈ તારીખ હતી, કઈ રાત્રિનો? 2 તારીખ હતી, 2/2 ના.